વાત કરીએ તમારા સ્વાસ્થ્ય માટેની એક મહત્વપૂર્ણ જાણકારીની। છેલ્લા ઘણા સમયથી માઇક્રોપ્લાસ્ટિક વધુ ને વધુ ગંભીર બની રહેલી વૈશ્વિક સમસ્યા છે। એક કે બીજી રીતે ખાદ્ય વપરાશની વસ્તુઓમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો મળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે। તેવામાં એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે મીઠું અને ખાંડની તમામ ભારતીય બ્રાન્ડમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે। पर्यावरणीय संशोधन संस्थान टॉक्सिक्स लिंक द्वारा हाथ धरवामां आवेला अभ्यासमां टेबल सॉल्ट, रॉक सॉल्ट, सी सॉल्ट और रॉ सॉल्ट सहित 10 प्रकारना मीठाનું परीक्षण કરવામાં આવ્યું હતું। સ્થાનિક બજારો અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી 5 પ્રકારની ખાંડ ખરીદવામાં આવી હતી। અભ્યાસમાં તમામ મીઠા અને ખાંડના નમૂનાઓમાં ફાઇબર પેલેટ, ફિલ્મ્સ અને ટુકડાઓ સહિત વિવિધ સ્વરૂપમાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરી જોવા મળી હતી। આ માઇક્રોપ્લાસ્ટિકનું કદ 0.1 મિલીમીટરથી 5 મિલીમીટર સુધીનું નોંધવામાં આવ્યું હતું। માઇક્રોપ્લાસ્ટિકનું ઉચ્ચતમ સ્તર આયોડાઇઝ્ડ સોલ્ટમાં પાતળા ફાઇબર અને ફિલ્મ્સના સ્વરૂપમાં જોવા મળ્યું। આ રિસર્ચમાં જણાવાયું છે કે મીઠાના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિકની સાંદ્રતા 6.71 થી 89.15 ટુકડાઓ પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યું છે। ટોક્સિક્સ લિંકે માહિતી આપી કે નીતિ વિષયક પગલાં લેવામાં આવે અને સંભવિત તકનીકી દરમિયાનગીરીઓ તરફ સંશોધનોનું ધ્યાન જાય તે લક્ષ્યથી જ આ અભ્યાસ કરાયો છે, જેથી માઇક્રોપ્લાસ્ટિકનું જોખમ ઘટાડી શકાય। તમામ મીઠા અને ખાંડના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિકની નોંધપાત્ર માત્રા અંગેના અમારા અભ્યાસના તારણો ચિંતાજનક છે અને માનવ સ્વાસ્થ્ય પર માઇક્રોપ્લાસ્ટિકની લાંબા ગાળાની આરોગ્ય અસરો અંગે તાત્કાલિક વ્યાપક સંશોધનની જરૂર છે અને ખાંડના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિકની સાંદ્રતા 11.85 થી 68.25 ટુકડાઓ પ્રતિ કિલોગ્રામ સુધીની હતી, જેમાં સૌથી વધુ સાંદ્રતા બિન કાર્બનિક ખાંડમાં જોવા મળી છે।